હેલો મિત્રો, ગુડ મોર્નિંગ અને શુભ સવાર. કેમ છો બધા? મજામાં ને? આજે પાછો બ્લોગ ચાલુ જ છે. મેં તમને કીધું હતું એટલે આપણે પાછા બ્લોગ ચાલુ કરી દીધો હે. કાંઈ આપણા નવા બ્લોગ આવતા રહેશે. અત્યારે બધા ઉઠી ગયા છે ને 6 વાગે લાઈટ વહી ગઈ છે, એટલે હું તો 9 વાગે ઉઠી ગયો હતો. 9 વાગે ઉઠીને ફ્રેશ થયો, નાસ્તો વાસ્તો કર્યો, પછી બરાબર આટો મારવા ગયો. અને હવે અત્યારે જવાનું છે આરટીઓ. પાછું ગાડીનો મેમો ભરવાનું છે. મેમો ભરીને પછી ગાડી નામે કરવા લાવવાનું છે. આરટીઓ ધક્કા ચાલુ જ રહે. અહીંથી 10 કિલોમીટર થાય એટલે આપણે એ કામકાજ તો કરવાનું જ રહે. 5-6 દી તો હિંમત કરી જાય આપણા. અત્યારે હું નાહી ધોઈ લઉં, તૈયાર થઈ જાઉં, પછી મળીએ આપણે. બ્લોગમાં બન્યા રહેજો ત્યાં સુધીમાં. ફાઇનલી મિત્રો, મેં નાહી લીધું, હું થઈ ગયો છું ત્યાં. હવે જવાનું છે ગાડી લઈને આરટીઓ. આજે પેલા મેમો ભરવાનો છે. મેમો 3000નો મેમો આવે. હે શું ક્યાં પૈસા આપ્યા ને તમે? ના લે. મને તો પૈસા આપ્યા. આ ઘડિયાળ મારી ઘડી નાની કડી કાઢો તો આવી ગયા. એટલે ગામમાં રહો એટલે કામ કરવું થઈ જાય. હે બેનબા? બોલની ભાઈ. ધંધો કરો ધંધો. હાલ માંડવી ખાવું. મમ્મી શું બનાવ્યું? બનાવવામાં સેવ ટમેટાનું શાક ને રોટલી ને. તો બીજું કરી નાખજો. સેવ ટમેટાનું ખાવા આપણે. હવે મળીએ આપણે આરટીઓ. તો મિત્રો, હું તો આરટીઓ જવાનું કીધું હતું, પણ હું આરટીઓ હજી ગયો નથી. કેમ કે ગાડીના જે મેમા આવ્યા હતા એ ભરવાના હતા. મેમા હતા 4 હતા, એમાંથી 2 ભરાઈ ગયા છે. 2 આપણે જે ઓનલાઈન કરવાના છે એની પ્રોસેસ કરવાના જે બાકી છે. પણ ઘરે આવીને જમીને તો ફ્રી થયો ને પછી હવે આરામ કરીએ થોડીક વાર. પછી મળીએ ઉઠીને. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, અત્યારે બધા એમાં ઉઠીને કંઈ ઉઠી તો ક્યાં ના ગયા હે, પણ બધા આટા ખરા કરતા હતા. પછી અત્યારે મમ્મી તો જમવાનું બનાવે છે. શું કે બેનબા? તો મિત્રો, અત્યારે મમ્મી બનાવે. મમ્મી શું બનાવો? એક સારું ખવડાવો. બેન તો શું બનાવે હમણાં? હજી તો ઢોકળા બનાવે છે. કેવા બને કેવા નહીં, ધીમા વાળું શું કે શું કેવા અમે કેવા બેન છે? ચાખીએ પછી ખબર પડે. મમ્મીએ કોઈ બનાવ્યા હતા. મને હે ને થોડા ખાટા ખાવાની થોડી ઈચ્છા વધારે હોય. એ મમ્મીએ ફૂલ ખાટા કરી નાખ્યા. મમ્મી તો હું દાંત કાઢે. દીદી કેવો બનાવી જોઈએ, ચાખીએ. એ બનાવે ત્યારે આપણે મળીએ. તો અત્યારે તો બેન બનાવે છે. એને પૂછી લે શું બનાવે. શું બનાવે? ખાવા જેવા બેન છે કે? બનાવે પછી આપણે ટેસ્ટ કરીએ. ભાઈ તમને કહો કેવા બન્યા કેવા નહીં, બીજી વાર બનાવવા દેવા કે નથી બનાવવા દેવા. શું કે સારું મારે ખાવાનું જોઈએ. હવે બનીએ ભાઈ, ટેસ્ટ કરીએ આપણે તમને કહું. તો મિત્રો, અત્યારે તો આપણે બેન બાએ બનાવ્યા છે. ખાવા જેવા તો હે. ચાલો ખાવા ઢોકળા. હે બેન? મસ્ત બનાનો ખાવા. થોડા ખાઈ લે, પછી જમવા બેસી જાય, પછી ત્યારે મળીએ. મિત્રો, અત્યારે અમે જમી લઈએ. મમ્મી જમવાનું બનાવ્યું છે. મમ્મી આ શું કરો? કેરી ખાવા માટે કાઢું છું. મમ્મી કાઢે કેરી. કેરી ખાઈ નાખીએ. મને થઈ ગઈ શરદી ફૂલ. કાંઈ નહીં, શરદી થઈ ગઈ. હા તો એના બનાવ ઢોકળા ખાઈશ. એ ઢોકરી ખાલી કરી નાખ્યું બોક્સ. જમવા ટાણે એક વસ્તુ ચાલુ રહે અમારે. શું ચાલુ હોય? જેઠાલાલ. તારક મહેતા ની જેઠાલાલ. કેરી બેરી કાઢે. ડીશ આવી ગઈ હે. ચાલો મિત્રો, જમીને મળીએ આપણે. ફાઇનલી મિત્રો, બધા થઈ ગયા છે. બધા નવરા થઈ ગયા અત્યારે, ખાઈ પીને બધું. અત્યારના વાગ્યા છે 11. અત્યારે સૂઈ જાય. જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ કરશો તો તમને મારા નવા બ્લોગ જોવા મળશે. એટલે બ્લોગમાં બન્યા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય.